ટ્યુબ એ રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ યુનિટ્સમાં વપરાતો વિસ્તરણ વાલ્વ છે. ઓપ્શન એ 10 ટનથી વધુ ઠંડક ક્ષમતા સાથે. જીએસઆરટીસી હેલ્પરની ભરતી ચાલુ છે. તેના માટે વિડીયો લઈને આવ્યો છું મિત્રો. પ્રશ્ન 1. કેપિલરી ટ્યુબ એ રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ યુનિટ્સમાં વપરાતો વિસ્તરણ વાલ્વ છે. એ 10 ટનથી વધુ ઠંડક ક્ષમતા સાથે. બી 3 ટનથી ઓછી ઠંડક ક્ષમતા સાથે. સી 3 ટનથી વધુ ઠંડક ક્ષમતા સાથે. ડી 10 ટનથી ઓછી ઠંડક ક્ષમતા સાથે હોય છે. તો તેનો સાચો જવાબ આવશે કે તે વાલ્વ 3 ટનથી ઓછી ઠંડક ક્ષમતા સાથે હોય છે. પ્રશ્ન 2. કે એસી ઇન્સ્ટોલેશન પછી પ્રદર્શન કેવી રીતે તપાસવું જોઈએ? ઓપ્શન એ યુનિટને ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ સુધી ચલાવો. ઓપ્શન બી યુનિટને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી ચલાવો. ઓપ્શન સી યુનિટને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી ચલાવો. ઓપ્શન ડી યુનિટને ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ સુધી ચલાવો. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી યુનિટને ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ સુધી ચલાવો. પછીનો પ્રશ્ન કે 2 ટન રેફ્રિજરેશનને હોર્સ પાવર મેટ્રિક માસે કે રૂપાંતરિત કરો. તો 2 ટનને આપણે રૂપાંતરિત કરીશું મેટ્રિકમાં. ઓપ્શન એ 9.56. ઓપ્શન બી 7.46. ઓપ્શન ડી 8.97. ઓપ્શન ડી 6.47. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 7.46. પછીનો પ્રશ્ન અયોગ્ય ફ્લેરિંગ સીધી રીતે સંબંધિત છે ખાલી જગ્યા. ઓપ્શન એ રેફ્રિજરેટર લીકેજ. ઓપ્શન બી પૈસાની બચત. ઓપ્શન સી દેખાવ. ઓપ્શન ડી સાધનોની દીર્ઘાયુષ્ય. તેનો જવાબ આવશે ઓપ્શન એ રેફ્રિજરેટર લીકેજ. પ્રશ્ન 5 કે મલ્ટી સ્પ્લિટ એસી સિસ્ટમમાં ખાલી જગ્યા છે. ઓપ્શન એ તમે વિવિધ રૂમ માટે અલગ અલગ તાપમાન સેટ કરી શકો છો. ઓપ્શન બી તાપમાન નિયંત્રણો દરેક રૂમમાં ઇન્સ્ટોલ કરેલા હોય છે. ઓપ્શન સી તમે વિવિધ રૂમ માટે અલગ અલગ તાપમાન સેટ કરી શકતા નથી. ઓપ્શન ડી તમે સિંગલ તાપમાન નિયંત્રક દ્વારા તાપમાન નિયંત્રિત કરી શકતા નથી. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ તમે વિવિધ રૂમ માટે અલગ અલગ તાપમાન સેટ કરી શકતા નથી. પ્રશ્ન 6 ટેપર રિમૂવરનો હેતુ શું છે? ઓપ્શન એ સમાંતર છિદ્ર સમાપ્ત કરવા માટે. ઓપ્શન બી ટેપર છિદ્ર સમાપ્ત કરવા માટે. ઓપ્શન સી અનિયમિત છિદ્ર સમાપ્ત કરવા માટે. ઓપ્શન ડી ચોરસ છિદ્ર સમાપ્ત કરવા માટે. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ટેપર છિદ્ર સમાપ્ત કરવા માટે. પછીનો પ્રશ્ન જમણા ખૂણાને ફાઇલ કરવા માટે કયા પ્રકારની ફાઇલનો? ઓપ્શન એ રાઉન્ડ ફાઇલ. ઓપ્શન બી સ્ક્વેર ફાઇલ. ઓપ્શન સી સેફ એજ ફાઇલ. ઓપ્શન ડી ટ્રાયેંગ્યુલર ફાઇલ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સેફ એજ ફાઇલ. પછીનો પ્રશ્ન રેફ્રિજરેટરના રેફ્રિજરેશન સર્કિટ સાથે ઓએલપી કેવી રીતે જોડાયેલ હોય છે? ઓપ્શન એ રનિંગ અને સ્ટાર્ટિંગ સાથે સમાંતર. ઓપ્શન બી કોમન વાઇન્ડિંગ સાથે શ્રેણીમાં. ઓપ્શન સી રનિંગ વાઇન્ડિંગ સાથે શ્રેણીમાં. ઓપ્શન ડી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે શ્રેણીમાં. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કોમન વાઇન્ડિંગ સાથે શ્રેણીમાં. પછીનો પ્રશ્ન વેલ્ડિંગ દરમિયાન કયા કિરણો ઉત્પન્ન થાય છે?
ઓપ્શન એ એક્સ કિરણો, ઓપ્શન બી ગામા કિરણો, ઓપ્શન સી અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઓપ્શન ડી માઇક્રોવેવ કિરણો. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી અલ્ટ્રાવાયોલેટ કિરણો. પછીનો પ્રશ્ન, સ્પ્રિંગ બેન્ડરનો ઉપયોગ શેના માટે થાય છે? ઓપ્શન એ કોપર ટ્યુબ બનાવવા માટે, ઓપ્શન બી કોપર ટ્યુબને સ્વિંગિંગ કરવા માટે, ઓપ્શન સી કોપર ટ્યુબને ફ્લેરિંગ કરવા માટે, ઓપ્શન ડી કોપર ટ્યુબને સીધી કરવા માટે. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કોપર ટ્યુબ વાળવા માટે. પછીનો પ્રશ્ન, વિન્ડો ટાઈપ એર કન્ડિશનરમાં કયા પ્રકારની રિલેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ પોટેન્શિયલ રિલે, ઓપ્શન બી પીટીસીઆર, ઓપ્શન સી પીટીસી, ઓપ્શન ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. પછીનો પ્રશ્ન, ક્યુ એર કન્ડિશનર કોમ્પ્રેસરનો પ્રકાર નથી? ઓપ્શન એ સ્ક્રોલ, ઓપ્શન બી રોટરી, ઓપ્શન સી સેન્ટ્રીફ્યુગલ, ઓપ્શન ડી એબ્સોર્બર. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી એબ્સોર્પશન. પછીનો પ્રશ્ન, 20 કે કઈ સામાન્ય કાર એર કન્ડિશનિંગ સિસ્ટમની સમસ્યામાં નથી? ઓપ્શન એ ભેજનું જમાવટ, ઓપ્શન બી ગંદા અથવા ભરાયેલા કન્ડેન્સર, ઓપ્શન સી તીવ્ર ગંધ, ઓપ્શન ડી એન્જિન બેકફાયરિંગ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એન્જિન બેકફાયરિંગ. પછીનો પ્રશ્ન, સિંગલ ડોર રેફ્રિજરેટરના ફ્રીઝર બોક્સનું તાપમાન કેટલું હોય છે? ઓપ્શન એ -10 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન બી -18 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન સી -12 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન ડી -11 ડિગ્રી સેલ્સિયસ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી -18 ડિગ્રી સેલ્સિયસ. પછીનો પ્રશ્ન, કે વક્ર સપાટીઓને કાપવા માટે કયા પ્રકારની શીપ યોગ્ય છે? ઓપ્શન એ બેન્ડ સ્નીપ, ઓપ્શન બી સીઝર ટાઈપ સ્નીપ, ઓપ્શન સી એવિએશન સ્નીપ, ઓપ્શન ડી સ્ટ્રેટ સ્નીપ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ બેન્ડ સ્નીપ. પ્રશ્ન 23, રેફ્રિજરેટરનું ફ્રી-ઓન જૂથ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ બિનઝેરી અને બિનજ્વલનશીલ, ઓપ્શન બી ઝેરી અને બિનજ્વલનશીલ, ઓપ્શન સી ઝેરી અને જ્વલનશીલ, ઓપ્શન ડી બિનઝેરી અને જ્વલનશીલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ઝેરી અને જ્વલનશીલ છે. 24મો પ્રશ્ન, વિન્ડો ટાઈપ એર કન્ડિશનરમાં થર્મોસ્ટેટ ખાલી જગ્યા વચ્ચે ફિક્સ થયેલ છે? ઓપ્શન એ સિલેક્ટર સ્વિચ અને ઓએલપી, ઓપ્શન બી રિલે અને ઓએલપી, ઓપ્શન સી રનિંગ વાઇન્ડિંગ અને કન્ડેન્સર ફેન, ઓપ્શન ડી રિલે અને વાઇન્ડિંગ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સિલેક્ટર સ્વિચ અને ઓએલપી. પછીનો પ્રશ્ન, કેસેટ એસી ઇન્ડોર યુનિટ ક્યાં ઇન્સ્ટોલ કરવું છે? ઓપ્શન એ રૂમની નજીક કરવું જોઈએ, ઓપ્શન બી રૂમના ફ્લોર પર કરવું જોઈએ, ઓપ્શન સી રૂમની દિવાલ પર, ઓપ્શન ડી રૂમની છત પર. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી રૂમની છત પર. પ્રશ્ન 26, કે ક્યુ રેફ્રિજરેટર R22 ને બદલવા માટે નવું રજૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ R510D, R508C, R410A, R410C. તો તેનો જવાબ છે ઓપ્શન સી R410A.
પછીનો પ્રશ્ન કે વોલ્ટેજ અને એમ્પિયર વચ્ચેનો સંબંધ શું છે? ઓપ્શન એ વી બરાબર આઈ પ્લસ આર, બી વી બરાબર આઈ, સી વી બરાબર આઈ આર, ડી વી બરાબર આઈ ઓબ્લિક આર. તો જવાબ છે ઓપ્શન સી વી બરાબર આઈ આર. પ્રશ્ન 28 ગેસ વેલ્ડિંગને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન એ ફ્યુઅલ વેલ્ડિંગ, ઓપ્શન બી ઓક્સી ગેસ વેલ્ડિંગ, ઓપ્શન સી આર્ક વેલ્ડિંગ, ઓપ્શન ડી મેટાલિક વેલ્ડિંગ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઓક્સી ફ્યુઅલ ગેસ વેલ્ડિંગ. પછીનો પ્રશ્ન એર કન્ડિશનિંગ સિસ્ટમમાં વેક્યુમ પંપ ખાલી જગ્યાનો વેક્યુમ બનાવવા માટે જરૂરી છે. ઓપ્શન એ 1200 માઇક્રોન્સ, ઓપ્શન બી 500 માઇક્રોન્સ, ઓપ્શન સી 4500 માઇક્રોન્સ, ઓપ્શન ડી 1500 માઇક્રોન્સ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી 500 માઇક્રોન્સ. પછીનો પ્રશ્ન કેસેટ યુનિટમાંથી સંક્ષિપ્ત પાણી કેવી રીતે કાઢવામાં આવે છે? ઓપ્શન એ સાઇફન પદ્ધતિ, ઓપ્શન બી કન્ડેન્સેશન પદ્ધતિ, ઓપ્શન સી ગ્રેવિટેશનલ પદ્ધતિ, ઓપ્શન ડી પમ્પિંગ પદ્ધતિ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પમ્પિંગ પદ્ધતિ. પછીનો પ્રશ્ન કુલિંગ ટાવર પાણીનું તાપમાન ખાલી જગ્યાની નજીક ઘટાડે છે. ઓપ્શન એ સેચ્યુરેશન તાપમાન, ઓપ્શન બી ભીના બલ્બનું તાપમાન, ઓપ્શન સી ઝાકળ બિંદુ તાપમાન, ઓપ્શન ડી શુષ્ક બલ્બનું તાપમાન. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ભીના બલ્બનું તાપમાન. 32મો પ્રશ્ન રેફ્રિજરન્ટમાં ભેજ શેના દ્વારા દૂર કરવામાં આવે છે? ઓપ્શન એ ઇવેપોરેટર, ઓપ્શન બી ડ્યુમિડિફાયર, ઓપ્શન સી વિસ્તરણ વાલ્વ, ઓપ્શન ડી ડ્રાયર. તો જવાબ આવશે ઓપ્શન ડી ડ્રાયર. પ્રશ્ન 33 એક્વા એમોનિયાનો ઉપયોગ નીચેને પ્રકારની રેફ્રિજરેશન સિસ્ટમમાં રેફ્રિજરન્ટ તરીકે થાય છે. ઓપ્શન એ એબ્સોર્પ્શન, ઓપ્શન બી ઇનડાયરેક્ટ, ઓપ્શન સી ડાયરેક્ટ, ઓપ્શન ડી કમ્પ્રેશન. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ એબ્સોર્પ્શન. પછીનો પ્રશ્ન ચેસ્ટ ટાઈપ ડીપ ફ્રીઝરમાં કયા પ્રકારના કન્ડિશનરનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ફોર્સ્ડ એર કુલ્ડ, ઓપ્શન બે પાણીથી ઠંડુ કરાયેલું, ઓપ્શન સી કુદરતી સંવહન પ્રકારનું, ઓપ્શન ડી હવા અને પાણીથી ઠંડુ કરાયેલું. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ફોર્સ્ડ અને એર કુલ્ડ. પછીનો પ્રશ્ન રેફ્રિજરેશન યુનિટમાં એક્સપાન્શન વાલ્વ ફિટ કરવામાં આવે છે. ઓપ્શન એ ઇવેપોરેટર પછી, ઓપ્શન બી કન્ડેન્સર પહેલાં, ઓપ્શન સી ઇવેપોરેટર પહેલાં, ઓપ્શન ડી કોમ્પ્રેસર પહેલાં. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ઇવેપોરેટર પહેલાં. 36મો પ્રશ્ન રેફ્રિજરેશન સિસ્ટમમાં કન્ડેન્સર ઘટાડે છે. ઓપ્શન એ ફક્ત વોલ્યુમ, ઓપ્શન બી ફક્ત દબાણ, ઓપ્શન સી તાપમાન અને દબાણ, ઓપ્શન ડી ફક્ત તાપમાન. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી તાપમાન ને દબાણ ઘટાડે છે. પછીનો પ્રશ્ન સ્પ્લિટ એસીમાં ખાલી જગ્યા હોય છે. તો તેનો જવાબ ઓપ્શન એ છે કોમ્પ્રેસર અને કન્ડેન્સર બાહ્ય યુનિટનો ભાગ છે, જ્યારે ઇવેપોરેટિવ કોઇલ ઇન્ડોર એર હેન્ડલિંગ યુનિટ છે. પ્રશ્ન 38 નીચેનામાંથી કયું રેફ્રિજરન્ટ રેટ્રોફિટિંગમાં બદલવામાં આવે છે?
ઓપ્શન એ CFC-11, ઓપ્શન બી R-401A, ઓપ્શન સી HFC-134A, ઓપ્શન ડી HCFC-2. તો તેનો જવાબ છે એ CFC-11. 39મો પ્રશ્ન કે સ્પ્લિટ એર કન્ડિશનરમાં લીકેજ થવાથી મોટાભાગની શક્યતાઓ ખાલી જગ્યામાંથી હોય છે. ઓપ્શન એ કોમ્પ્રેસર આઉટર કેસ જોઈન્ટ, ઓપ્શન બી સ્વેજ જોઈન્ટ, ઓપ્શન સી પ્રોસેસિંગ ટ્યુબ જોઈન્ટ, ઓપ્શન ડી ફ્લેર જોઈન્ટ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સ્વેજ જોઈન્ટ. પછીનો પ્રશ્ન કે સ્પ્લિટ એસી કન્ડિશનર્સ ઇન્સ્ટોલ કરેલા લીકને તપાસવાની શ્રેષ્ઠ રીત કઈ છે? ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક લીક, ઓપ્શન બી પાણીના ડબ્બામાં ડુબાડીને, ઓપ્શન સી હિસિંગ અવાજ સાંભળીને,